નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે ખેડૂતો પાણી આપવાની માંગ સાથે પહોંચ્યા હતા। ઉમરા તેલ માઇનોર કેનાલમાં પાણી નહીં આવતા ધરતીપુત્રો આવેદન પાઠવવા પહોંચ્યા હતા। તેમણે રજૂઆત કરી હતી કે ખેતી પાક માટેની પાણીની જરૂરિયાત હોય તાકીદ પાણી છોડવા અંગેની માંગ કરી હતી। જંબુસરના ઉમરા તેલ માઇનોર કેનાલમાં પાણી નહીં આવતા ધરતીપુત્ર મુશ્કેલીમાં મુકાયા હતા અને ખેતી નિષ્ફળ જવાની ભીતિ સાથે રજૂઆત કરી હતી અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ નર્મદા નિગમ લિમિટેડ કચેરીએ ઉબેર ગામના ખેડૂત મિત્રો એકત્રિત થયા છે અને એનું મુખ્ય કારણ એ છે કે આજે 2-2.5 માસથી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। તો ખેડૂત મિત્રોને પાણી મળતું નથી, જેના કારણે અત્યારે પાક સુકાઈ રહ્યા છે। તો વારંવાર અહીંયા નર્મદા નિગમ કચેરીએ અને જે તે કચેરી ને લાગુ પડે ત્યાં અમે રજૂઆતો કરી છે, છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી। તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉબેરથી પસાર થતી ઉમરા તેલ માઇનર જે ઉબેર, નોબાર અને નોંધણા આ 3 ગામને જોડતી એક માઇનોર નહેર છે, તો એમાં પાણીની સમસ્યા છે, તો એનું સમાધાન થતું નથી। તો એ જલ્દી તકે સમાધાન થાય અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી। હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પગલું ભરીશું। હાલમાં જ ઉમરા માઇનોર કેનાલમાં જ્યાં વેરચરથી ઉબેર, નોંધાણ, નોબારા ધરતીપુત્રોને નર્મદા કેનાલ પાણીનો લાભ મળે છે, પરંતુ ચોમાસું બાદ ઉબેરના ખેડૂતોએ બિયારણ ખાતર નાખી વાવણી કરેલ છે। ધરતીપુત્રોને નહેરના પાણીની આશા છે। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।